સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। બંગાળની ખાડીવાળી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ દોસ્તો અત્યારે ગુજરાતના વાતાવરણ તરફ આગળ વધી રહી છે ને આપણે જાણીશું આ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધશે। તો બીજી તરફ આગામી 3 કલાકની અંદર અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની આગાહી આવી જેમાં ગુજરાતના આટલા જિલ્લાઓમાં લાગી ગયું દોસ્તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। એટલું જ નહીં દોસ્તો સાંજ દરમિયાન આઈએમડીની લેટેસ્ટ આગાહી અત્યારે આવી રહી છે ને જેમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સાથે જ નિષ્ણાંતો તરફથી પણ રાજ્યના અમુક વિસ્તારો જેમાં અમદાવાદ વાસીઓ અને ગાંધીનગર વાસીઓથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો તો થઈ જાય તૈયાર। માત્ર આવનારી 24 કલાક નહીં 27, 28, 29 થી લઈ 31 જુલાઈ સુધી દોસ્તો રાજ્યમાં આ ચાલવાનો છે વરસાદી રાઉન્ડ જેમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીના વરસાદની સંભાવના છે તે જાણીશું। આ તમામ અપડેટ મેળવતા પહેલા દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી જે મજબૂત બની અને ડિપ્રેશન અત્યારે ખૂબ જ ઝડપથી ગતિથી અત્યારે છત્તીસગઢ લાગુના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે। આ સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણ સુધી તમે જોઈ શકો છો આવી રહ્યું છે ને અમે તમને અત્યારની લેટેસ્ટ અપડેટ બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે આ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળાઓ આવી ચૂક્યા છે ને અમુક વિસ્તારો સુરતના સચિન લાગુના વિસ્તારોથી માંડી દક્ષિણી ગુજરાતના કેટલાય વિસ્તારોમાં જોઈ શકો છો આ સિસ્ટમનો ધોધમાર વરસાદ દોસ્તો શરૂ થયાના સમાચારની વચ્ચે હવે પછી તો જોઈ શકો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો। રાજસ્થાન લાગુ સરહદી ખેડબ્રહ્મા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના જે જિલ્લાઓ છે તે ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ બપોર પછી શરૂ થયાના સમાચારની વચ્ચે સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારોમાં પણ વાદળાઓની એન્ટ્રી થઈ ચૂકી છે। હવે પછીની માત્ર 12 કલાકમાં સમગ્ર ગુજરાત દોસ્તો આ સિસ્ટમના સર્ક્યુલેશન અને ટ્રફથી થઈ જશે ઘેરાઈ જશે અને જાણીશું જેમાં અત્યારે સૌથી પહેલાં તો આપણે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવનારી 3 કલાકની આગાહી લેટેસ્ટ જાહેર થઈ છે ને કયા જિલ્લામાં કેવું એલર્ટ આપવામાં આવ્યું તે જોઈએ તો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનો લેટેસ્ટ મેપ બતાવી રહ્યા છીએ ને જેમાં હવામાન વિભાગે દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યારે અતિ ભારે વરસાદનું આપી દીધું છે ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહી રજૂ કરી છે ને જેની અંદર દોસ્તો દક્ષિણી ગુજરાતના વલસાડ વાપી આ સાથે જ નવસારી લાગુના જે સુરત આજુબાજુના પંથકોથી લઈ ડાંગ અને તાપી વ્યારાના પંથકોમાં આવનારી કલાકોમાં મધ્યમથી ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી। તો આ સાથે જ તમે દોસ્તો જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જિલ્લાઓથી માંડી ઉત્તરીય પૂર્વ ગુજરાતના જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તો વડોદરા આણંદ આ સાથે ખેડા ખંભાત ભરૂચ નર્મદા અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ આગામી કલાકોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થવાની સાથે જ હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારો માટે તો અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ખાસ કરીને અત્યારે દક્ષિણી ગુજરાત ઉપર ઓફશોર ટ્રફની અસર અને આ ડિપ્રેશનની બંનેની અસરને જોતા આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। એટલામાં ભાવનગર અને અમરેલીના પણ કેટલાય છૂટાછવાયા ભાગો માટે હવામાન વિભાગે અત્યારે ઓરેન્જ એલર્ટ વાળું સિગ્નલ જાહેર કરી દીધું છે। આ સાથે અન્ય વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણાના ભાગો માટે પણ અત્યારે યલો એલર્ટ વાળી ચેતવણી હવામાન વિભાગે આપી દીધી છે। અને મિત્રો એટલું જ નહીં તમે અત્યારે જોઈ શકો છો અમે તમને આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો અત્યારે જે રજૂ થયો તે બતાવી રહ્યા છીએ। ગુજરાત રિજનના વિસ્તારમાં લાગી ગયું દોસ્તો દિલ્હી તરફથી
અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જેમાં દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે. કારણ કે ડિપ્રેશન આવતીકાલે મધ્યપ્રદેશના ભાગો ઉપર આવશે ને જેની સૌથી વધુ અસર વાળા વાદળોનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર હશે ને જેને જોતા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગો હોય, આ સાથે સૌરાષ્ટ્રથી લઈ મધ્યપ્રદેશથી અન્ય મહારાષ્ટ્રના વિદર્ભના ભાગો માટે અત્યારે રેડ એલર્ટ વાળી ચેતવણી આપી દેવાથી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે ધોધમાર વરસાદ. દોસ્તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમનું સર્ક્યુલેશન ધીમે ધીમે દોસ્તો આ રીતે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફથી વધુ પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહ્યું છે અને જેને જોતા ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર મોડી સાંજથી લઈ આજ રાત્રિની આગાહી અમે તમને જણાવીએ તો જેમાં તમે જોઈ શકો છો દોસ્તો ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં શરૂ થઈ શકે છે મધ્યમથી માંડી ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ. અને તેમાં તમે જોઈ શકો છો જિલ્લા વાઇઝ અમે તમને જણાવીએ હિંમતનગર સાબરકાંઠાના વિસ્તારો, તો આ સાથે જ અન્ય જે દાહોદ લાગુના વિસ્તારો છે, દાહોદ, જહલોદ, આ સાથે જ કડાણા લાગુના વિસ્તારોથી લઈ લુણાવાડા, અરવલ્લીના વિસ્તારો, ગોધરા, પીપલોદ, ખેડા, બાલાસિનોરના પંથકોથી માંડી અને તમે જોઈ શકો છો મહીસાગરના માલપુર, માંડલી, મોડાસા, બાયડ, કપડવંજ, બાલાસિનોરથી લઈ અન્ય જે ઉત્તરી ગુજરાતના સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, વડનગર, અન્ય પાટણ લાગુના બનાસકાંઠા, સિદ્ધપુર, પાલનપુર આજુબાજુ અંબાજીના વિસ્તારો છે, ડીસાના પંથકો હોય, તો આ સાથે જ દોસ્તો મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ, ખેડા, ગોધરા, અમદાવાદ, આ સાથે જ અન્ય જે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે કે તે જિલ્લાઓની અંદર દોસ્તો આગામી કલાકોની અંદર ભારે વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના છે. જોકે વધુ સંભાવના દોસ્તો દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેમાં વલસાડ, ડાંગ, તાપી, વ્યારા, નવસારી, સુરત, આ સાથે જ નર્મદાના કેટલાક વિસ્તારો, તો પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, તો તમે જોઈ શકો છો મોડી સાંજ સુધીની અંદર તો અન્ય સૌરાષ્ટ્રના મોરબી લાગુના ઉત્તરના પાટણના, મહેસાણાના વિરમગામના, આ સાથે જ અમદાવાદ આજુબાજુના જે સુરેન્દ્રનગર, બોટાદના અમુક વિસ્તારો છે, આમ આટલા વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની ધોધમાર ગતિવિધિ શરૂ થાય તેવી સંભાવના છે. જોકે આવતીકાલ 27 તારીખના દિવસે તો આ સિસ્ટમ દોસ્તો મધ્યપ્રદેશના ભાગો સુધી પહોંચી જશે અને તેનું તમે જોઈ શકો છો અમે તમને 27મી જુલાઈની આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ અહીં બતાવી રહ્યા છીએ. સિસ્ટમ મધ્યપ્રદેશ અને તે લાગુના ઉત્તર પ્રદેશ કોટાના ભાગો ઉપર હશે, પરંતુ તેનું સ્ટ્રોંગ વાદળોનું સર્ક્યુલેશન ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી લાગુથી લઈ મહીસાગર, લુણાવાડા, ગોધરાના જે વિસ્તારો છે દાહોદ સુધીના તે વિસ્તારો ઉપર હશે ને જેના કારણે ગુજરાતનો આટલો પટ્ટો જેમાં અમદાવાદ અને ગાંધીનગરના લોકો થઈ જાય સાવચેત, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાની સાથે જ અમુક વિસ્તારોમાં 8થી લઈ 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. પહેલાથી જ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ગુજરાતમાં સૌથી વધારે આ સિસ્ટમની અસર દોસ્તો ઉત્તર મધ્ય ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લામાં જોવા મળવાની છે, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ સિસ્ટમ કેટલી નજદીક આવે તેના પર વરસાદનો તેનો આધાર રહેશે. અને અમે તમને દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગે છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર ડિપ્રેશન લેવલની સિસ્ટમ જોવા મળી રહી છે તે અંગેનું જે બુલેટિન જાહેર કર્યું છે, જેમાં હવામાન વિભાગે જણાવ્યું કે આ સિસ્ટમ અત્યારે ઉત્તરીય છત્તીસગઢ અને તે લાગુના ઝારખંડના ભાગો પર જોવા મળી રહી છે. આગામી કલાકોની અંદર અત્યારે ડિપ્રેશનના ફોર્મમાં છે, પરંતુ 27 જુલાઈ આજુબાજુ વેલ માર્ક લો પ્રેશરની અંદર નબળી પડે તેવી સંભાવના છે ને તેનો અહીં જોઈ શકો છો હવામાન વિભાગે જે ટ્રેક બતાવ્યો છે. દોસ્તો સવાર દરમિયાન આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી અને ત્યાર પછી આ રીતે પશ્ચિમી દિશાથી ઉત્તરી દિશા તરફ જાય તેવી સંભાવના હતી, પરંતુ અત્યારે જે સાંજ દરમિયાનનો હવામાનનો લેટેસ્ટ આ સિસ્ટમનો રૂટ જાહેર થયો તે અમે તમને બતાવી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો ઉત્તરીય છત્તીસગઢ અને ઝારખંડના ભાગો પરથી આ સિસ્ટમ ઉત્તરીય છત્તીસગઢના ભાગો પર અત્યારે પહોંચી છે અને હવે પછી આ સિસ્ટમ વધુ
પશ્ચિમની દિશા તરફ જ આગળ વધે તેવું અત્યારે અનુમાન છે. ને જેટલી સિસ્ટમ દોસ્તો નીચેની તરફ સરકશે એટલો લાભ ગુજરાત રિજનના વિસ્તારો ઉપર વધુ રહેશે. ને જેને જોતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસરનું મેઘ તાંડવ કરી શકે છે આ સિસ્ટમ. અને દોસ્તો તમે અત્યારે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે આ સિસ્ટમનો રૂટ છે તે બદલી નાખ્યો છે અને આ રીતે પશ્ચિમની દિશા તરફ રહે તેવું બતાવવામાં આવી રહ્યું છે. ને જેને જોતા તમે દોસ્તો જોઈ શકો છો આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી મેઘ તાંડવના વરસાદની આંકડાઓ ફરી સામે આવતા થઈ જશે. જેમાં અમે તમને ફરી જિલ્લાઓ જણાવી દઈએ. બનાસકાંઠાના પાલનપુર, સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો હોય, મહેસાણાના વિસ્તારો હોય, આ સાથે ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, તો અન્ય મધ્ય ગુજરાતના આણંદ, વડોદરાથી માંડી અંદરના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને દક્ષિણી ગુજરાતમાં જેમાં સુરત, નવસારી, વલસાડ આટલા વિસ્તારોમાંથી આવનારી કલાકોમાં ધોધમાર વરસાદની શરૂઆત. તો આ સાથે જ વધુમાં દોસ્તો અમે તમને અન્ય મોડલની અંદર પણ આ સિસ્ટમનો આગામી કલાકોને લઈ અને જોઈ શકો છો સ્ટ્રોંગ સર્ક્યુલેશન દોસ્તો 27મી જુલાઈના દિવસે ગુજરાતના મધ્ય ગુજરાત એ લાગુના ઉત્તર અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ ઉપર આવે તેવી સંભાવના છે. આ સિસ્ટમનું સૌથી વધારે દોસ્તો વાદળોનું સર્ક્યુલેશન મધ્ય ગુજરાત ઉપર આવ્યા પછી આપણા ગુજરાતના ભાગો પર જ જોવા મળવાનું છે. ને જેમાં અમે તમને જોઈ શકો છો આગામી કલાકોની અંદર આ સિસ્ટમના વાદળોવાળી ગતિવિધિ પણ બતાવી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણાથી માંડી મહીસાગર, અરવલ્લી લાગુના વિસ્તારોમાંથી દોસ્તો ખાસ આ વિસ્તારના લોકો અત્યારથી સાવચેત થઈ જાય, કારણ કે અમદાવાદ, ગાંધીનગર માટે આ ચોમાસાનો ભારે રાઉન્ડ આવી રહ્યો છે. વધુમાં 27મી જુલાઈના દિવસે ભારતીય હવામાન વિભાગે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે પણ અતિ ભારે વરસાદનું અત્યારથી જ ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આ રાઉન્ડ દોસ્તો 27 તારીખથી 31 જુલાઈ સુધી જોવા મળશે. જેમાં પરેશ ગોસ્વામી તરફથી પણ જેમાં અમુક સેન્ટરોમાંથી 10 ઇંચ સુધીના જે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો છે કે તે ભાગો પરથી આવે તેવી સંભાવના. તો સૌરાષ્ટ્રની અંદર પણ હળવા મધ્યમથી માંડી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને કચ્છના એમાં પણ બનાસકાંઠા લાગુના જે પૂર્વના વિસ્તારો છે તે ભાગોની અંદર વધુ સંભાવના જોવા મળી રહી